જય માતાજી મિત્રો, ચાલો આજે 5000 વર્ષ જૂની પાંડવોની ગુફાએ તે જ ગીર સોમનાથ જિલ્લાના મંડોળ ગામે આવેલ છે. મિત્રો, પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન ગુજરાતમાં ઘણા બધા સ્થળોએ રહેલા, જેમાંથી આ એક જગ્યા છે. આ ગુફાઓ એટલી પુરાતન છે કે દૂરથી તમને આકર્ષિત કરશે. અહીંયા 4 ગુફાઓ આવેલ છે. પહેલી ગુફામાં શિવલિંગ સ્થાપિત કરેલ છે, બીજી ગુફા બંધ છે, ત્રીજી ગુફામાં પણ શિવલિંગ છે, ચોથી ગુફામાં પાંડવો આવાસ કરતા હશે. આ ગુફામાં તેમના કક્ષા આવેલ છે. આ ગુફા 30 ફૂટ જેટલી લાંબી છે. મિત્રો, અહીંયાથી હિરણ નદી પસાર થાય છે. ચોમાસામાં બહોળા પ્રમાણમાં લોકો અહીંયા નહાવા આવે છે. કુંડને અડીને એક કૂવો આવેલ છે. મિત્રો, આ અદ્ભુત જગ્યા પ્રકૃતિના ખોળામાં આવેલ છે. ઉપર કિષ્કંદેશ્વર મહાદેવનું મંદિર છે, જે પથ્થરને કાપીને બનાવવામાં આવેલ છે. આ મંદિર ખૂબ જ સુંદર છે અને આકર્ષિત છે. અહીંયા કાળ ભૈરવની મૂર્તિ પણ છે. ઉપર તરફ એક રસ્તો જાય છે, જે સાવ સુનસાન છે. આગળ જતા ઘણા બધા પહાડિયાઓ નજરે આવે છે. સતીમાના થાબા પણ છે અને એક સુંદર ડેરી છે. આ પાડિયાઓને ડેરી વિશે તો જાણકારી મળી નથી, પણ આ ડેરીનું કોતરણી કામ ખૂબ જ સુંદર છે. આ ડેરી વનવગડાના વચ્ચે આવેલ છે. પાસે અંગ્રેજોએ બનાવેલ એક પુલ પણ આવેલ છે. મિત્રો, આ જગ્યા ખૂબ જ આકર્ષિત, સુંદર અને મનને શાંતિ અર્પણ કરે છે. આ જગ્યાની મુલાકાત એકવાર જરૂર લેજો. માહિતી સારી લાગી હોય તો ફોલો કરી લેજો. ધન્યવાદ.